નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરળ ગુજરાતી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નવી આવેલ ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેની પ્રવૃત્તિ નંબર 5 નકશો, આ પ્રવૃત્તિની સરળ સમજૂતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. આ પ્રવૃત્તિમાં આપણે નકશો બનાવવાનો છે. તમારા ઘરેથી શાળામાં આવતા સુધીનો નકશો તૈયાર કરો. રસ્તામાં આવતા ઘર, દુકાન, ગ્રામ પંચાયત, દવાખાનું, મંદિર જેવા અન્ય સ્થળો પણ દર્શાવો. તમારા ઘરના ફળિયાની અથવા શહેરના વિસ્તાર કે સોસાયટીની યાદી બનાવો. તેના નામકરણ વિશેની માહિતી નોંધો. આ પ્રવૃત્તિ આપણે હવે જોઈશું. અહીં તમે જોઈ રહ્યા છો કે ઘરથી શાળામાં આવવા સુધીનો નકશો બનાવેલ છે. તમે તમારા ઘરથી શાળા સુધી જેવી રીતે જતા હો એવી રીતે તમારે અહીં આવી રીતે નકશો બનાવવાનો છે. અહીં જે નકશો બતાવેલ છે એવો સેમ નથી દોરવાનો. તમારે તમારી શાળા જે રીતે આવે એ રીતે દોરવાની છે. જેમાં પછી તળાવ ધારો કે આવે, પંચાયત આવે, હોસ્પિટલ, મંદિર, દુકાન જે પણ આવે એ રીતે તમે લખી શકો અને અહીં આવી રીતે નકશો બનાવી શકો. મારા વિસ્તારનું નામ રામપુરા ગામ છે, જે સુરત જિલ્લામાં આવેલું છે. તો અમારા શહેરના વિસ્તારોના નામ અહીં આપ્યા છે. સુરત જિલ્લામાં વરાછા, મોટા વરાછા, વલેચા, કામરેજ, રાંદેર, અડાજણ, કતારગામ, પાંડીસરા, વીડ રોડ, કરંજ, સિટી લાઇટ, અઠવા, ભેસ્તાન, સચિન વગેરે જેવા વિસ્તારો આવેલા છે. તમે રહેતા હો તમારા જિલ્લાના જે વિસ્તાર હોય શહેરના એ તમારે લખવાના. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે આપણા વિસ્તારની સોસાયટી અને મહોલ્લાના નામ. તો અહીં પટેલ ફળિયું, કુંભાર ફળિયું, દાળિયા શેરી, સરદારનગર, શ્રીજી સોસાયટી, બાપા સીતારામ વગેરે 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 જેવા અહીં જે પણ સોસાયટી હતી મહોલ્લાના નામ હોય, સોસાયટી અથવા મહોલ્લાના નામ હોય લખવાના. આગળ વધીએ આપણા વિસ્તારની સોસાયટીના નામકરણની માહિતી. તો અહીં જે પ્રમાણે સોસાયટીના નામ પડ્યા હોય એ પ્રમાણે એનું નામકરણની વિગત આપણે અહીં લખવાની છે. જો તમને તમારી સોસાયટીનું નામકરણની ખબર ના હોય તો તમે તમારા મમ્મી પપ્પાને પૂછીને લખી શકો. અહીં ઉદાહરણ તરીકે પટેલ ફળિયું, તો કે અહીંયા પટેલોની વસ્તી વધારે હોવાથી પટેલ ફળિયું કહેવાય છે. કુંભાર ફળિયું, તો કે અહીં બધા જ કુંભાર રહેતા હોવાથી કુંભાર ફળિયું કહેવાય છે. દાળિયા શેરી, અહીંયા રહેતા બધા જ લોકો ચણા, વટાણા અને દાળિયાના વેપાર સાથે જોડાયેલા હોવાથી દાળિયા શેરીના નામથી ઓળખાય છે. કે સરદારનગર, તો કે સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી આ સોસાયટીનું નામ રાખવામાં આવ્યું છે. બાપા સીતારામનગર, તો કે સૌરાષ્ટ્રના મહાન સંત પરથી આ સોસાયટીનું નામ બાપા સીતારામનગર રાખવામાં આવ્યું છે. સંઘના સોસાયટી, તો કે સંઘનેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં બનેલા સોસાયટીનું નામ સંઘના સોસાયટી રાખવામાં આવી છે. નર્મદાનગર, તો કે અમારા શહેરના મહાન કવિ નર્મદનગર, અમારા શહેરના મહાન કવિ નર્મદના નામ પરથી આ સોસાયટીનું નામ નર્મદનગર રાખવામાં આવ્યું છે. તો બસ અહીંયા આપણી આ પ્રવૃત્તિ પૂરી થઈ જાય છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને હા, અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું નવા વિડીયો પ્રવૃત્તિ નંબર 6માં.